કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામની સીમમાં આવેલ જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 19 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના કંડારી ગામની સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ઘરફોડ ચોરી થયેલ હતી, જે ગુનો અનડિટેક રહેવા પામેલ હોય, જે ગુનો ડિટેક્ટ કરવા માટે શ્રી કે.આર. સિસોદિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તથા શ્રી જે.એમ. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય તથા શ્રી એ.કે. ભરવાડ, પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન નાવ દ્વારા ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી તથા કર્મચારીઓને ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન સોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપેલ, જે આધારે તપાસ કરી કરાવતા જાણવા મળેલ કે આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી રાહુલ લાલચંદ મેડા નાના કરજણ ખાતે આવનાર હોય, જે માહિતીના આધારે સદર આરોપી ધાવડ ચોકડી આવતા તેને પકડી તેનું નામઠામ પૂછી ગુના બાબતે પૂછપરછ કરતા સદર ગુનાની કબૂલાત કરતા આરોપીને રાહુલ લાલચંદ મેડાનાઓ યુક્તિ પ્રયુક્તિથી તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભાંગી પડતા પોતે જણાવેલ કે પોતે તથા પોતાના અન્ય 2 સાથી મિત્રોએ કંડારી ગામની સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ આવેલ બારીની સ્ટેનલેસ સ્ટીલની ગ્રીલના સળિયા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહના દરવાજાની જાળીના સળિયા તોડી વાંકા વાળી ગર્ભગૃહમાં પ્રવેશ કરી મુખ્ય મૂર્તિની નીચે વેદી પર મૂકેલ અલગ અલગ ચાંદીની 3 મૂર્તિઓ તથા 7 ચાંદીના સિંહાસન તથા 2 દાનપેટીની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી, જેમાં કબૂલાત કરતા 7 દીવાવાળો ચાંદીનો હાથી, જેની કુલ કિંમત આશરે ₹1 લાખ મુદ્દામાલ કબજે કર્યા હોય, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવાના બાકી છે. હજુ અન્ય મુદ્દામાલ કબજે કરવાના બાકી છે. કરજણ પોલીસે એક ઈસમને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.